સુરતના પાલનપુર વિસ્તારની શાળા નંબર 318માં 46 જેટલા બાળકોને એલસી આપવા મામલે શિક્ષણ મંત્રી એક્શનમાં આવ્યા છે। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ 318 નંબરની શાળાના આચાર્યને બરતરફ કરવાનો આદેશ કર્યો છે। સુરતના પાલનપુર વિસ્તાર સ્કૂલની બેદરકારી સામે આવી છે। શિક્ષણ સમિતિની પાલનપુરની શાળામાં 50 બાળકોને એલસી આપી દેવાયા છે। સરકારી શાળા નંબર 318ના આચાર્ય સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો છે। બાળકોની સંખ્યા વધે તો બીજી પાળી શરૂ કરવી પડે એટલે બાળકોનું અહિત કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સમિતિની શાળાના નીતિ નિયમોનું ઉલાળ્યું કરી બાળકોને એક યા બીજા કારણોસર હંમેશા માટે ઘર ભેગા કરવામાં આવ્યા છે। 318 નંબરની શાળાના આચાર્યને બરતરફ કરવા આદેશ કરાયો છે। સીઆરસીના 3 સભ્યોને નોટિસ આપવામાં આવી છે। પાલનપુર કેનાલ રોડ ઉપર આવેલી સમિતિની શાળામાં જૂનથી લઈને અત્યાર સુધીમાં તબક્કાવાર 2-4 નહીં 46 જેટલા વિદ્યાર્થીઓને હાંકી કાઢાયા છે। એક યા બીજા કારણોસર આચાર્ય દ્વારા લિવિંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। એક બાજુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ખાનગી સ્કૂલોના બાળકોની સંખ્યા વધી રહી હોવાની શાસકો દ્વારા વાહવાહી લૂંટાઈ રહી છે। તંત્ર છાતી ફૂલાવી રહ્યું છે અને આ હકીકત વચ્ચે શરમજનક કિસ્સો બહાર આવ્યો છે। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાલનપુરમાં આવેલી શાળા નંબર 318માં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી। અમારા નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી કાપડિયાભાઈ અને સભ્ય બેન શ્રી સ્વાતિબેન સોસાની જાગૃતતાથી આજે તેઓ શાળાએ ગયા હતા અને એ ધ્યાન મારા ધ્યાને દોરવામાં આવ્યું હતું કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું છે। એટલે તુરંત જ મેં શાસનાધિકારી મેહુલભાઈને સૂચના આપી। જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે। સીઆરસી યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આ એક એવો દાખલો બેસાડવાનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક બાળકને આઈડેન્ટિટી કરીએ છીએ અને એક પણ બાળક શાળાથી વંચિત ન રહે એની દિવસ રાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારી ટીમ પ્રવેશ ઉત્સવ કરે છે। ત્યારે આવું કૃત્ય કરનાર આચાર્ય ખરેખર ખૂબ ગંભીર બાબતો ધ્યાને લઈ અને તરત બરતરફ કરી દેવાની મેં સૂચના આપી હતી અને જેનું અમલીકરણ થઈ ચૂક્યું છે। આ મેસેજ હું એટલા માટે આપી રહ્યો છું કે એક પણ શિક્ષક એક પણ આચાર્ય આવા કોઈ પણ બાળકને એલસી ન આપી શકે અને એની ફરજમાં આવે છે કે એક પણ બાળક શાળા ન છોડે। ત્યારે આટલી મોટી સંખ્યામાં 6 મહિનામાં આટલી મોટી સંખ્યામાં બાળકોને એલસી આપ્યા એ ખરેખર એક શિક્ષણ વિરુદ્ધનું કાર્ય કર્યું છે। આ ક્યારે પણ સાંકી લેવામાં આવશે નહીં। એની કમિટી બનાવવામાં આવી છે। પૂર્ણ રિપોર્ટ આવ્યા પછી કાયમિક માટે આ આચાર્યને એને પદથી દૂર કરી દેવામાં આવ્યા છે અને યુઆરસી સીઆરસી અને નિરીક્ષકને પણ આ ધ્યાન નથી રાખવા બદલ પણ કારણદર્શક નોટિસ આપી છે। મારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક સભ્ય સુરત શહેર માટે ખૂબ સારી કામગીરી કરી રહ્યા। મારી સુરત શહેરની અને ગુજરાતની અનેક શાળાઓ એવી છે કે જ્યાં આજે એડમિશન લેવા માટે પડાપડી થઈ રહી। આવા શિક્ષકો ખૂબ સારા કામગીરી કરી રહ્યા। ત્યારે આવો એકાદ વ્યક્તિ જ્યારે શિક્ષણને ન શોભે એવું કામગીરી કરી છે એ બદલ આ એક્શન લેવામાં આવ્યા છે ને એક પણ બાબતમાં અમે કચાશ રહેવા દેશું નહીં, એને છોડવામાં પણ નહીં આવે। આ એક સંદેશો આપીએ છીએ જેથી કરીને સારા શિક્ષકોને પ્રોત્સાહિત મળે અને સરકાર જે કામગીરી કરવા માંગે છે ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં એ પૂરેપૂરું અમે અમલીકરણ કરીશું। ફરી વખત આવું કૃત્ય કરતા 10 વાર વિચારશે એટલા માટે આ કડક ડિસિઝન અમારે લેવું પડ્યું છે અને લઈને એનું અમલીકરણ અત્યારે રાત્રે કરી દેવામાં આવ્યું છે। અસ્તુ। કામરેજને સુરત મહાનગરપાલિકામાં ભેળવવા માટે તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથેરિયાની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે।
કામરેજના તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયાની આગેવાનીમાં આજરોજ કામરેજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ વિવિધ સોસાયટીઓના પ્રમુખશ્રીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીઓએ આજે અઠવાલાઇન સ્થિત સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. આ મુદ્દે તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયાએ જણાવ્યું હતું કે અમે કામરેજના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરીએ છીએ. છેલ્લા 10 વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતની વસ્તી 3 લાખથી વધુ થઈ ગઈ છે, પરંતુ તે પ્રમાણે નગર આયોજન કરવામાં આવ્યું નથી, જેનાથી સમગ્ર કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં નીચે મુજબની ખૂબ મોટી સંખ્યાઓ ઊભી થઈ છે. જેડી કથિરિયાએ સમસ્યાઓને જણાવતા કહ્યું કે રોડ રસ્તાની સમસ્યા પુષ્કળ માત્રામાં છે. મોટે ભાગના રોડ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય છે. શાસકોને અવારનવાર જાણ કરવા છતાં તેમના પેટનું પાણી હલતું નથી. ગ્રામ પંચાયત હસ્તકના ઘણા બધા રસ્તાઓ ઉપર દબાણ કરવાથી કેટલાક રસ્તાઓ આંશિક તો કેટલાક સંપૂર્ણ રીતે બંધ થયા છે. આ ઉપરાંત R&B હસ્તકના તમામ મુખ્ય માર્ગો ચાલવા યોગ્ય નથી અને વાહન ચલાવી શકાય તેવી પરિસ્થિતિમાં તો જરા પણ નથી. આ તમામ સમસ્યાઓ ઉપરાંત સ્ટ્રીટ લાઇટના અભાવને કારણે રાત્રિના સમયે સામાન્ય રાહદારીઓને ચાલવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને રોજે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેડી કથિરિયાએ જણાવ્યું હતું કે કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં તમામ સોસાયટીઓમાં બોરવેલ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પાણી ક્ષારયુક્ત તેમજ ખરાબ ક્વોલિટીનું હોવાથી લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ રહી છે. ગટર વ્યવસ્થા માટે કામરેજ ગ્રામ પંચાયત અને સુડા દ્વારા ભૂતકાળમાં વસ્તીને ધ્યાનમાં લીધા વગર આડેધડ રીતે ગટર લાઈનો નાખવાની ખૂબ જ ખરાબ હાલત સમગ્ર કામરેજ વિસ્તારની થઈ રહી છે. મારું નામ સતીશકુમાર પ્રજાપતિ છે. કામરેજ વિસ્તારમાં રહું છું, જાગૃત નાગરિક છું અને એક સોસાયટીના રહીશ તરીકે અત્યારે કલેક્ટર કચેરીએ આવેલો છું. અમે કામરેજ વિસ્તારના તમામ સોસાયટીના અગ્રણીઓ આજે એક રજૂઆત લઈને આવીએ છીએ કે અહીંયા કામરેજ વિસ્તારની અંદર વસ્તી 3 લાખની છે, પણ હજુ પણ ગ્રામ પંચાયત દ્વારા એનો વહીવટ થાય છે. ગ્રામ પંચાયત 3 લાખની વસ્તીને પ્રાથમિક સુવિધાઓ આપવા માટે પણ સક્ષમ નથી. માત્ર 10,000ની વસ્તીને જે સુવિધાઓ મળતી હોય એ સુવિધા અત્યારે મળે છે. અમારા વિસ્તારની અંદર એક પણ રોડ રસ્તા સારા નથી, સ્ટ્રીટ લાઇટની કોઈ સુવિધા નથી, ગટર લાઇનની વ્યવસ્થા બરાબર થઈ નથી, જેથી જાહેર માર્ગો ઉપર ગટર ઉભરાય છે અને તેમજ સોસાયટીઓની અંદર ગટરના પાણી ઘૂસી જાય છે. પીવાનું પાણી બોરથી મેળવવું પડે છે, પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. આ ઉપરાંત જે 3 લાખની વસ્તીને સરકારી શાળા, હોસ્પિટલ, બાગ બગીચા આવી બધી જે સુવિધા મળવી જોઈએ એ પણ મળેલી નથી. ઘણા બધા વોર્ડની અંદર આંગણવાડીની પણ વ્યવસ્થા નથી, જેથી જાહેર માર્ગો પર આંગણવાડીના બહેનો દ્વારા ટીકાકરણ કરવામાં આવે છે. એટલે ઘણી બધી અસુવિધાઓ છે અને આ અસુવિધાઓ દૂર થાય અને અમારો વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદને અડીને આવેલો હોવાથી સુરત મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે, જેથી આ 3 લાખની વસ્તીને પ્રાથમિક સુવિધાઓ મળે અને યોગ્ય ન્યાય મળે એવી અમારી માંગણી છે. સુરતમાં ગેસ લીકેજ થતા દોડધામ. અડાજણના જુગાણી વોટર વર્કસમાં ક્લોરીન લીકેજમાં 2 વ્યક્તિઓ અસરગ્રસ્ત થયા છે, સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સુરતના અડાજણ વિસ્તારમાં વોટર વર્કસ કાર્યરત છે. વોટર વર્કસમાં એકાએક ક્લોરીન લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક અસરથી ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ક્લોરીન લીકેજ થતાં દોડધામ. અડાજણ જોગાણીનગર વોટર વર્ક ખાતે ક્લોરીન લીકેજ થતાં ફાયર વિભાગ દોડતું થયું છે. ફાયર વિભાગ દ્વારા આવીને તપાસ કરતા જણાવ્યું હતું કે જોગાણીનગરમાં વોટર વર્કસમાં લીકેજ થયું છે. ક્લોરીન ગેસના લીકેજને કારણે ફરજ ઉપર હાજર વોચમેન અને કોન્ટ્રાક્ટરનો એક કર્મચારી અસરગ્રસ્ત થયો છે, જેને કારણે બંનેને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઇન્ચાર્જથી ફાયર ઓફિસર SJ ધોબીએ જણાવ્યું હતું કે અહીં વોટર વર્ક ખાતે ક્લોરીન ગેસ લીકેજ થયો હોવાનું જાણવા મળ્યું છે. તાત્કાલિક અસરથી અમે ઓક્સિજન માસ્કની ટીમને બોલાવી લીધી હતી. 2 વ્યક્તિઓને અસર થતાં એમને સારવાર માટે લઈ જવાયા છે, જેમાં એકને ખૂબ ઓછી અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે. ક્લોરીન ગેસ ખૂબ જ જોખમી હોય છે. જો શ્વાસોચ્છ્વાસમાં આવે તો બેભાન થવાની શક્યતા છે અને વધુ પડતો ગેસ શ્વાસમાં આવી જાય તો વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. ઘટના સ્થળ ઉપર પહોંચીને અમે તાત્કાલિક લીકેજ બંધ કરવાની કામગીરી પૂર્ણ કરી હતી. તો તે પહેલાં આસપાસના જે રહીશો છે તેમને પોતાના ઘરના બારી બારણા બંધ કરી દેવાની સૂચના આપી હતી. તેમજ આસપાસની દુકાનોના વેપારીઓને પણ સૂચના આપી દીધી હતી. ક્લોરીન લીકેજ શોધવાની કામગીરી ઝડપથી પૂર્ણ થતાં લીકેજને બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ કોઈ પણ પ્રકારનું જોખમ નથી. સુરતના લીંબાયત રમાબાઈ ચોક વિસ્તારમાં હાથમાં ચપ્પુ લઈને આતંક મચાવનાર 3 લુખ્ખાઓની પોલીસે શાન ઠેકાણે લાવી દીધી હતી. પોલીસે જાહેરમાં સરઘસ કાઢીને માફી માંગી હતી. સ્થાનિકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.
અમદાવાદ વિસ્તારમાં આવેલા રમાબાઈ ચોકમાં યુવક આતંક મચાવી રહ્યો છે. આરોપી દ્વારા જાહેરમાં છરો લઈને લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાથમાં છરો લઈ લોકોને બતાવનાર શબ્બીર નામનો આરોપી ઇશક શેખ અને નવાઝ સાથે મીઠી ખાડી વિસ્તારમાં રહે છે અને બપોરના સમયે હાથમાં છરો લઈને આ વિસ્તારમાં ફરી રહ્યો હતો. લોકોને ધમકી આપી રહ્યો હતો. દરમિયાન સમીર પઠાણ પોતાના મિત્રો સાથે ઊભો હતો ત્યારે શબ્બીર છરો લઈને ત્યાં આવ્યો હતો અને સમીરે તેને જવા માટે કહી દીધું હતું, પરંતુ તેણે સમીર ઉપર હુમલો કરી દેતા ઇજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક સ્મેમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટના બની ત્યારે આરોપી શબીરની બહેન સમાધાન કરવા માટે ત્યાં પહોંચી હતી અને શબીરને સમજાવી રહી હતી ત્યારે તેણે પોતાની જ બહેન ઉપર પણ હુમલો કર્યો હતો. આરોપીની બહેનના જણાવ્યા મુજબ તે નશો કરે છે, અવારનવાર આવી રીતે લોકોને ધમકીઓ આપે છે. આ ગુનામાં લીંબાયત પોલીસે આરોપીઓને શાન ઠેકાણે લાવવા માટે તે જ વિસ્તારમાં જાહેરમાં સરઘસ કાઢી માફી માંગી હતી. સ્થાનિકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે શહેર કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર આપી રત્ન કલાકારોની કોઈ આર્થિક વ્યવસ્થા ઊભી કરવા માટેની માંગણી કરાઈ છે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત સિટીમાં હાલ હીરાના ધંધામાં કાળા વાદળો ઘેરાયા છે, જેને લઈને દિવાળી પહેલા જ રજાઓ પડી રહી છે. હીરાના ધંધામાં આવેલ મંદીનો સામનો હાલ રત્ન કલાકારો કરી રહ્યા છે. સતત ધંધામાં આવી રહેલ મંદીને લઈને રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે. હાલ તેઓના ઘરનો ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બની ગયો છે. હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા મંદીમાં રત્ન કલાકારો માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકરો સાથે રજૂઆત કરી હતી. રત્ન કલાકારોને જે કંપનીમાંથી છૂટા કર્યા તેમને પરત લેવામાં આવે, રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવામાં આવે. સુરતમાં રત્ન કલાકારોનું સર્વે કરી બાળકો અને ઘરખર્ચ માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવા સુરત ડાયમંડ એસોસિએશને રજૂઆત કરી સરકાર પાસે માંગણી કરી હતી. હવે તો ડાયમંડમાંથી જાણીતા ઉદ્યોગપતિ ગોવિंदભાઈ ધોળકિયા राज्यसभा છે. देखिए, जो बजट आया इस बार बजट जो आया है वो वैसे पूरी डायमंड ज्वेलरी इंडस्ट्री के लिए काफ़ी अच्छा बजट रहा है, तो वही मांगनी. देखिए, मैं आपको एक बात बताऊं कि आप कह रहे हैं बजट जो आया उसमें हमारी जो वो जो बजट आया है तो वही तो एक पूरा जो मंदी को बाहर निकालने के लिए है. અત્યારે જે પરિસ્થિતિ છે ગ્રાઉન્ડ ઉપર જે રત્ન કલાકારોને છૂટા થઈ ગયા છે, સમય ઘટાડ્યો છે, પગાર નથી મળતો, તો એમને મદદ આર્થિક રીતે થવા માટે देखिए, आर्थिक मदद डायरेक्ट अभी तक हमारी तरफ से कुछ हुई नहीं है और एसोसिएशन હોય છે, કોઈ પરિસ્થિતિ થતી હોય છે તો અનાજની કીટો વેચવામાં આવતી હોય છે એસોસિએશન તરફથી તાત્કાલિક, તો એવું કોઈ પગલું અત્યાર સુધી ભરાયું? देखिए, अभी चर्चा उस पर चालू है, अभी तक कोई ऐसा निर्णय लिया नहीं गया है. हाँ, देखिए, अब चर्चा चल रही है कि किस तरीके से मदद कर सकते हैं. देखिए, क्योंकि क्या है कि रत्न कलाकार काफ़ी संख्या में है सूरत में. अगर हम कोई भी शुरुआत करेंगे तो उसके लिए उतना फंड भी होना चाहिए. हम कुछ लोगों को ही कर पाएँ और कुछ लोगों को नहीं कर पाएँ तो वो भी जो है एक सही नहीं होगा. तो उस पर चर्चा चल रही है कि किस तरीके से करें कि जिससे उनको लाभ भी मिले. नहीं, रजूआत समय समय पर हुई है, आपके इलेक्ट्रॉनिक मीडिया के थ्रू भी हुई है. जो बजट में भी राहत पैकेज के लिए बात की गई थी, हमारी तरफ से जब भी होता है मीडिया के थ्रू या हम पत्र लिख के रजूआत करते रहते हैं. અમે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડાયમંડ એસોસિએશનના સંગઠનને રત્ન કલાકારોને જે હાલની મંદીમાં એ લોકોને છૂટા કરવાના, એ લોકોને પગાર ના મળવાનું અને રત્ન કલાકારોની આત્મહત્યા કરવાની જે ઘટનાઓ ઘટે છે તેને રોકવા માટે, રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો કે કામદારો, શેઠ લોકો છે, જે કારખાનેદારો છે, તે લોકો તરફથી રત્ન કલાકારોને મદદરૂપ થાય એ માટેની રિક્વેસ્ટ કરવા આવ્યા છે. અને મને આનંદ થાય છે કે એસોસિએશન પણ ખૂબ સારી રીતે સમજે છે, રત્ન કલાકારોની સમસ્યા સમજે છે અને એમને મદદરૂપ થવા માટેની એમની ઘણી બધી તૈયારીઓ પણ બતાવી છે. અમારા સૂચનોની પણ આપલે કરી છે અને અમે જે સૂચનો કર્યા છે તે સૂચનો પણ એમને સ્વીકાર્યા છે મહદઅંશે, અને અમારા સૂચનો અને એમના વિચારો એકબીજાના મળતા આવ્યા છે. કુલ મળીને પ્રાઇમા ફેસી જો જોઈએ, કુલ મળીને સરાઉન્ડિંગ જોઈએ તો અમારો ઉદ્દેશ ફક્ત રત્ન કલાકારો આત્મહત્યા ના કરે, એમની જે આર્થિક સ્થિતિ છે
એમને જે પરિવારનું ગુજરાન ચલાવવું છે તેમાં આપણે શું મદદરૂપ થઈએ એની ચર્ચા કરી છે. એસોસિએશન પણ સંયુક્ત રીતે તૈયાર છે. કારખાનેદારો, શેઠ લોકોને એ લોકો એમના તરફથી જે પણ સૂચન કરવાના હશે એ કરશે. મારા તરફથી પણ જે વાત કરી છે તે વ્યક્તિગત સમજો કે કોંગ્રેસ તરફથી કહો, અમે પણ આ સેવામાં અમારી યોગદાન આપવા તૈયાર છીએ એવી તૈયારી બતાવી છે. અને એવું કંઈ પણ હશે તો એની ટાઈમ કોલ કરશે તો 24 કલાકમાં પહોંચતો કરી દઈશ. એ કહ્યું તો ખરા, તમે 1 લાખ રૂપિયા તો બોલ્યા ને, આઈ એમ રેડી. 1 લાખ રૂપિયા એ તો આ કામદારો માટે કોઈ આવું કંઈ સંગઠન હોય ને એમાં એ લોકો કરવા ઈચ્છતા હોય તો વી આર રેડી. સુરતના મૈધરપુરા પોલીસે હીરા ચોરીમાં આરોપીની ધરપકડ કરતા પોલીસ સ્ટેશનની બહાર આરોપીના પરિવારની 3 મહિલા દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્રણેય મહિલાઓને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સુરતના મૈધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આરોપીના પરિવારની 3 મહિલાઓ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્રણેયને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના મૈધરપુરા પોલીસ સ્ટેશનની બહાર જ આરોપીઓના પરિવારની 3 મહિલાએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં આરોપીની પત્ની, ભાભી અને સાસુએ સુસાઇડનો પ્રયાસ કર્યો હતો. ડીસીબીએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યારે તપાસમાં દિલીપનું નામ ખુલ્યું હતું. પોલીસની તપાસ વખતે આરોપીના પિતાએ કહ્યું હતું કે જો તમે મારા દીકરાની ધરપકડ કરશો તો આત્મહત્યા કરીશ. તેની પોલીસે તે સમયે પોલીસે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હતી. મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ગત 8 ઓગસ્ટ 2024ના રોજ 65 લાખના હીરા ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ચોરીનો મુદ્દામાલ દિલીપને નામ સામે આવ્યું હતું. જે બાદ પોલીસે તેની પણ ધરપકડ કરી આરોપીને હાલ રિમાન્ડ હેઠળ છે. 8 ઓગસ્ટ 2024ના રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે એક નોકર ચોરીનો ગુનો દાખલ થયેલ છે, જેની અંદર 65 લાખ રૂપિયાનો મુદ્દામાલમાં હીરા ગયેલા હતા. આ ગુનો દાખલ થયા બાદ મૈધરપુરા પોલીસે તપાસ કરતા મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી. અને મુખ્ય આરોપીના ઇન્ટ્રોગેશનમાં જાણવા મળેલ હતું કે જે ચોરીનો મુદ્દામાલ છે એમણે એક દિલીપ કરીને એક વ્યક્તિને એણે આપેલો છે, જેના આધારે પોલીસે આરોપી દિલીપને પણ અટક કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા હતા. આ પોલીસ કસ્ટડી રિમાન્ડ 23મી ઓગસ્ટ સુધીના પોલીસને મળેલા છે. મતલબ કે હાલમાં આરોપી જે છે એ પોલીસ કસ્ટડી રિમાન્ડ પર જ છે. આ દરમિયાન એના કુટુંબિકમાં દિલીપના વાઇફ, દિલીપના ભાભી એટલે એના ભાઈના વાઇફ, દિલીપના મધર, આ ત્રણેય જણાએ એમનું જે રેસિડેન્સ રાંદેર વિસ્તારમાં આવેલું છે ત્યાં કંઈ દવા પીધેલી હતી. અને દિલીપના જે ભાભી છે જે મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે જે તે વખતે નીચે હાજર હોય એ દરમિયાન દિલીપના ભાઈએ આવીને પોલીસને જાણ કરેલી હતી કે મારી વાઈફે દવા પીધેલી છે. તો પોલીસને જ્યારે આ વસ્તુ ધ્યાનમાં આવતા પોલીસે તાત્કાલિક એઓને અહીંયા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યા. અહીંયા આવ્યા પછી પોલીસને ધ્યાનમાં આવેલું હતું કે એમના ઘરે એના દિલીપના વાઈફ અને મધરે પણ દવા પીધેલી છે. તો એ લોકોને પણ સ્મીમેર હોસ્પિટલે અહીંયા સારવાર માટે લઈને આવવામાં આવેલા છે અને એમની અત્યારે સારવાર ચાલુ છે. પોલીસ અત્યારે હાલમાં એમને ઉત્તમમાં ઉત્તમ સારવાર મળી રહે તે માટે પ્રયત્ન કરી છે. આની અંદર જ્યારે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવેલી એ વખતે તપાસમાં દિલીપનું નામ ઓપન થયેલું હતું. એટલે એની અટક થતાં પહેલાં જ્યારે એના દિલીપના ફાધરને ધ્યાનમાં આવેલું હતું કે આમાં દિલીપે મુદ્દામાં લીધો છે એટલે દિલીપની પણ ધરપકડ થશે, એટલે એણે પોલીસને તપાસ વખતે એવું કહેલું હતું કે જો તમે મારા દીકરાની ધરપકડ કરશો તો કે હું આત્મહત્યા કરીશ. જેની પોલીસે જે તે વખતે ઓફિશિયલ સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને નોંધ રાખેલ હતી અને એ દરમિયાન આ બનાવ બનેલો છે. હવે એ અત્યારે તો એ અમારી પ્રાયોરિટી નથી. અત્યારે અમારે તો આ લોકોને ઉત્તમ સારવાર મળી રહે એ છે, પરંતુ રીઝન હોઈ શકે કે કદાચ એમનો દીકરોની અટક થઈ હોય તો સામાજિક રીઝન પણ હોઈ શકે, પરંતુ એ તપાસનો વિષય છે. અત્યારે અમારા માટે, પોલીસ માટે મોટી પ્રાયોરિટી એ છે કે તમામ લોકોને સારામાં સારી સારવાર મળી રહે. આભાર. સુરત સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં નશીલો પદાર્થ ગાંજો બહારથી લાવી તેનું વેચાણ કરતા 3 પરપ્રાંતીય યુવાનોને પોલીસે ઝડપી પાડ્યા હતા.
સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં નશીલો પદાર્થ ગાંજો બહારથી લાવી તેનું વેચાણ કરતા 3 પરપ્રાંતીય યુવાનોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી 2.980 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. સ્થાનિક સ્લમ બોર્ડ કનકપુર કંસાળ ખાતે રહેતા નીરજ બૈજનાથ સિંઘ, વિકાસ રાધેશ્યામ તિવારી અને વિકેશ શ્રીકાંત મૌર્યને ધરપકડ કરી હતી. તેઓની પાસેથી 2.980 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કિંમત ₹82,800 કબજે કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.